ઉદાહરણ નંબર 8 એક બોક્સમાં 2 કાળા દડા 2 સફેદ દડા છે. એમાંથી 2 દડા આપણે યાદચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવાના છે. તો પસંદ કરેલ દડામાં સફેદ રંગના દડાની સંખ્યાનું આપણે સંભાવના વિતરણ, મધ્યક અને વિચરણ મેળવવાનું છે. તો સૌથી પહેલાં સફેદ રંગના દડા આપણે કેટલી રીતે પસંદ કરી શકીએ? તો એની માટે એક નાનો એવડી ગણતરી. સફેદ દડા, કાળા દડા બંને આપણી પાસે 2 દડા છે. તો કુલ આપણી પાસે કેટલા થઈ ગયા? 4. પણ આપણે પસંદગી કેટલી કરવાની છે? 2ની. 2થી દડા વધવા ન જોઈએ. તો મારી પાસે રસ્તા છે કેટલા? ભાર કોને આપવાનો છે આપણે સફેદ દડાને? તો સફેદ દડા હું 0 લઉં તો મારે બંને દડા કાળા લેવા પડે. જો હું એક સફેદ લઉં તો એક કાળો દડો લઈશ. જો હું બંને લઉં તો અહીંયા 0 આવશે. તો મારી પાસે ટોટલ 3 રસ્તા છે. હવે એની ગણતરી કરીએ આપણે. તો પહેલો ઓપ્શન 0 સફેદ અને 2 કાળા દડા પસંદ થાય. ઓપ્શન 0 સફેદ. સફેદ છે કેટલા આપણી પાસે? 2. 2 માંથી 0 એટલે 2C0. અહીંયા પસંદગી આવી એટલે વચ્ચે C આવશે. ગુણ્યા 2 કાળા દડામાંથી બંને લેવાના છે એટલે 2C2. ટોટલ 4 દડામાંથી આપણે 2 પસંદ કર્યા એટલે 4C2. કોઈ પણ જગ્યાએ 0 આવે એટલે એનો જવાબ 1 થઈ જશે. 2 પદ સમાન આવ્યા. જો ક્રમચય હોય તો 2 ફેક્ટોરિયલ થાય. સંચય છે એટલે બંને પદ સરખા હોય તો 1 થઈ જાય. છેદમાં 4C2 નું સાદુરૂપ 6 થાય. તો પહેલો જવાબ મળ્યો આપણને 1/6. બીજો ઓપ્શન 1 સફેદ અને 1 કાળો દડો પસંદ થાય. બંનેમાંથી એક એક લઈએ તો બંનેની સંખ્યા 2 છે. 2C1 ગુણ્યા 2C1 ટોટલ આપણે 4માંથી 2 લીધા. તો 2C1 એટલે બંનેનું સાદુરૂપ 2 થાય. છેદનું સાદુરૂપ આપણી પાસે 6 છે. તો જવાબ આવ્યો આપણો 2/6. 2 ગુણ્યા 2 4/6. હવે ત્રીજો ઓપ્શન આપણી પાસે છે 2 સફેદ અને 0 કાળા દડા પસંદ થાય. હવે આપણી પાસે 2 સફેદ છે. બંને આપણે લઈ લેવાના છે. 2 માંથી 2 2C2. 2 કાળા દડામાંથી આપણે 0 પસંદ કરવાના છે. 2 માંથી 0 2C0. ટોટલ 4 માંથી આપણે 2 દડા પસંદ કર્યા. 2C2 2 પદ સરખા હોય એટલે 1. 2C0 0 આવે તો પણ 1. છેદનું સાદુરૂપ આપણી પાસે 6 છે. તો જવાબ આવ્યો 1/6. કિંમતો 3 એની મળી ગઈ. હવે આપણને કીધું છે એનું સંભાવના વિતરણ મેળવો. તો પહેલો જવાબ સફેદ દડાનું સંભાવના વિતરણ. એની માટે 2 ખાના તૈયાર કરવાના. x બરાબર x અને p ઓફ x. હવે x માં આપણે જે સફેદ દડા લીધા એની સંખ્યા મૂકવાની. તો કે 0 1 2 અને પછી આવશે કુલ. 0 મૂક્યા ત્યારે જવાબ શું આવ્યો? તો 1/6. પછી આવ્યા હતા આપણી પાસે 4/6. પાછા 1/6. કુલ સંભાવના હંમેશા કેટલી થવાની છે? 1. હવે સફેદ દડાનું સંભાવના વિતરણ મળી ગયું. આપણને કીધું છે મધ્યક અને વિચરણ મેળવો. તો એની માટે પાછું કોષ્ટક 4 ખાનાનું તૈયાર કરશું.
સૌથી પહેલું કામ x બરાબર સ્મોલ એક્સ, બીજું ખાનું p ઓફ x, ત્રીજું ખાનું x ઇન્ટુ p ઓફ x, ચોથું ખાનું x વર્ગ ઇન્ટુ p ઓફ x. x આપણી પાસે છે 0 1 2 કુલ 0 1 2 અને કુલ p ઓફ x આપણી પાસે છે 1/6, 4/6, પાછા 1/6. x ઇન્ટુ p ઓફ x આ બંનેનો ગુણાકાર 0 સાથે ગુણાકાર કરતા તમામ 0, માત્ર અંશનો ગુણાકાર 4 એકા 4, 4/6, 2 એકા 2, 2/6. તો અંશનો ગુણાકાર મળ્યો આપણને 6/6. x વર્ગ ઇન્ટુ p ઓફ x ક્યાંથી મળે? પહેલું ખાનું અને ત્રીજા ખાનાનો ગુણાકાર, તો 0 સાથે ગુણાકાર 0, 4 એકા 4, 4/6, 2 ગુણ્યા 2, 4/6. તો સરવાળો અંશનો થયો 8/6. હવે એના ઉપરથી આપણને મધ્યક અને વિચરણ મળશે. તો પહેલું હેડિંગ આપણું મધ્યક. મધ્યકને આપણે મ્યુ પણ કહીએ છીએ. સૂત્ર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. તો સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ એટલે ત્રીજું ખાનું 6/6. ભાગાકાર કરતા આપણને મધ્યક મળ્યો 1. હવે આપણે મેળવીએ વિચરણ. વિચરણને આપણે સિગ્મા સ્ક્વેર પણ કહીએ છીએ. બીજું છે વી ઓફ એક્સ વિચરણ. સૂત્ર છે સિગ્મા એક્સ વર્ગ ઇન્ટુ પી ઓફ એક્સ માઇનસ કાઉન્સમાં સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સનો વર્ગ. સિગ્મા એક્સ વર્ગ ઇન્ટુ પી ઓફ એક્સ એટલે આપણા ચોથા ખાનાનો ટોટલ આપણને મળ્યો 8/6 માઇનસ આ છે આપણી પાસે મધ્યક. મધ્યક મળ્યો 1, 1નો વર્ગ 8/6 માઇનસ 1. લસા ગુસા આપણો થયો 6. જેના છેદમાં 6 છે એને એમનામ મૂકી દો. જેના છેદમાં 6 નથી એને 6 વડે ગુણવા પડે. તો 6 એકા 6, 8માંથી 6, 2/6, 1/3. જો પોઈન્ટમાં ફેરવવા હોય તો 0.33, નો ફેરવો તો 1/3 આપણો જવાબ. મધ્યક અને વિચરણ. વિભાગ સી દાખલા નંબર 2 અસતત સંભાવના વિતરણ પી ઓફ એક્સ આપ્યું છે. મધ્યકની ગણતરી કરવાનું કીધું છે પણ રકમ આપવાની રીત સહેજ જુદી છે. એ એવું કહે છે કે જ્યારે તમે એક્સ બરાબર 2 અને 3 મૂકો ત્યારે તમારે આ પદ લેવાનું છે. જ્યારે એક્સ બરાબર 4 મૂકો ત્યારે આ પદ લેવાનું છે. તો સૌથી પહેલું કામ આપણે પી ઓફ એક્સમાં કિંમત મૂકી દઈએ. તો પી ઓફ એક્સ બરાબર પહેલું પદ થશે એક્સ માઇનસ 1/6. હવે એક્સ બરાબર પહેલાં મૂકશું આપણે 2. તો પી ઓફ 2 બરાબર એક્સ હતા ત્યાં 2. તો શું આવશે આપણી પાસે 1/6. હવે એક્સ બરાબર આપણે મૂકશું 3. તો બનશે પી ઓફ 3 બરાબર એક્સ હતો ત્યાં 3, 3 માઇનસ 1, 2/6. હવે આપણે પાછું લેવાનું છે સૂત્ર પી ઓફ એક્સ બરાબર આપણું સૂત્ર શું છે 1/2. હવે એક્સ હોય ત્યાં કેટલા મૂકવાના છે 4. તો પી ઓફ 4 બરાબર 1/2. હવે સામે આપણી પાસે એક્સ છે જ નહીં, એક્સ અહીંયા જ છે. તો અહીંયા આપણે 4 મૂક્યા, સામે મૂકી શકવાના નથી. મધ્યક માટે કોષ્ટક તૈયાર કરવું પડશે. કોષ્ટક માટે નિયમ એવો છે કે છેદ સરખો રહેવો જોઈએ. અહીંયા 6, અહીંયા 6, પણ અહીંયા છેદમાં માત્ર 2 જ છે. તો અત્યારથી આપણે છેદ સરખો કરી નાખીએ. તો મારે છેદમાં 6 લાવવા હોય તો છેદને કેટલા વડે ગુણવા પડે? 3 વડે.
તો એટલા જ આપણે અંશને ગુણાકાર કરશું તો એનો જવાબ આવ્યો 3/6. હવે મધ્યક માટે કોષ્ટક x બરાબર x, બીજું ખાનું p ઓફ x અને ત્રીજું ખાનું આપણે તૈયાર કરીએ છીએ x ઇન્ટુ p ઓફ x. હવે x કઈ કઈ કિંમત મૂકી 2, 3, 4 તો x ની કિંમત 2, 3, 4 અને એક ખાનું મળશે કુલનું. હવે 2 મૂક્યા ત્યારે જવાબ કેટલો આવ્યો હતો તો કે 1/6. 3 મૂક્યા ત્યારે 2/6 અને 4 મૂક્યા ત્યારે 3/6. બંનેનો ગુણાકાર કરીએ. માત્ર અંશનો ગુણાકાર 2 એકા 2, 2/6, 3 દુ 6 અને 3 ચોક 12. હવે બધાનો સરવાળો 12 ને 6 18, 18 ને 2 20 તો આપણને મળી ગયો ટોટલ 20/6. જે ત્રીજા ખાનાનો સરવાળો છે એ આપણી માટે મધ્યક છે. તો મધ્યક મ્યુ બરાબર સિગ્મા x ઇન્ટુ p ઓફ x. તો સિગ્મા x ઇન્ટુ p ઓફ x 20/6 આ મળી ગયો આપણો મધ્યક. જો પોઈન્ટમાં ફેરવવા હોય તો ભાગાકાર કરીને પોઈન્ટમાં ફેરવી શકીએ. વિભાગ સી દાખલા નંબર 3. એક યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. p ઓફ x બરાબર આપણે ભાગ જે આપ્યો છે એ બહાર લઈ લઈએ. p ઓફ x બરાબર x પ્લસ 3/10. કિંમત કીધું છે -2, 1 ને 2 તો આપણે કિંમત મૂકી દઈએ. સૌપ્રથમ x બરાબર -2 તો p ઓફ -2 બરાબર અહીંયા x હતો ત્યાં -2 મૂકશું. બાકી બધી કિંમત એમના 3માંથી 2 બાદ કરતા 1/10. હવે x બરાબર 1 મૂકશું તો p ઓફ 1 બરાબર x હતો ત્યાં 1, 1 પ્લસ 3 4/10. હવે 2 મૂકશું તો x બરાબર 2 મૂકતા p ઓફ 2 બરાબર 2 પ્લસ 3 5/10. હવે આપણને કીધું છે સિગ્મા x વર્ગની ગણતરી કરો. તો એની માટે પાછું કોષ્ટક અને 4 ખાના તૈયાર કરવા પડશે. તો સૌ પ્રથમ ખાનું x, બીજું ખાનું p ઓફ x, ત્રીજું ખાનું x ઇન્ટુ p ઓફ x, ચોથું ખાનું x વર્ગ ઇન્ટુ p ઓફ x. હવે x કઈ કિંમત મૂકી આપણે તો કે -2, 1 અને 2 છેલ્લું ખાનું તૈયાર કરવાનું છે કુલનું. p ઓફ x કિંમત મૂકતા જે જવાબ આવ્યો શું આવ્યું પહેલો જવાબ તો કે 1/10, પછી 4/10 અને 5/10. બંનેનો ગુણાકાર માત્ર અંશનો ગુણાકાર થશે 2 એકા 2 પણ કેવા 2 આવશે -2/10, 4 એકા 4, 4/10, 5 દુ 10, 10/10. એના ટોટલની આપણે જરૂર નથી. આપણે તો માત્ર છેલ્લા ખાનાનો જ સરવાળો આપણને પૂછ્યો છે. તો x વર્ગ ઇન્ટુ p ઓફ x ક્યાંથી મળશે? પહેલું ખાનું ત્રીજા ખાનાનો ગુણાકાર 2 ગુણ્યા 2 4 માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. તો પહેલો જવાબ 4/10, 4 એકા 4, પાછું 4/10 અને 10 દુ 20, 20/10. એનો સરવાળો 20 ને 4 24, 24 ને 4 28, તો 28/10. હવે આપણને પૂછવું છે શું? સિગ્મા કાઉન્સમાં x વર્ગ, તો એનું સૂત્ર થાય સિગ્મા x વર્ગ ઇન્ટુ p ઓફ x. તો છેલ્લા ખાનાનો સરવાળો 28/10 પોઈન્ટમાં ફેરવીએ તો 2.8
8. આ તો વિભાગ સી નો દાખલા નંબર 3. વિભાગ ડી દાખલા નંબર 1. એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. p ઓફ x બરાબર અલગ અલગ 3 આપણને આપેલા છે. એવું કહેવા માંગે છે કે તમે k x-1 લ્યો ત્યારે x બરાબર 2 3 મૂકવાના. p ઓફ x બરાબર k લઈએ ત્યારે x બરાબર 4 મૂકવાના. p ઓફ x બરાબર k 6 - x લઈએ ત્યારે x બરાબર 5 મૂકવાના. પૂછવું છે શું? તો અચળ k ની કિંમત શોધો તથા ચલ x એ યુગ્મ કિંમત ધારણ કરે. યુગ્મ એટલે બેકી સંખ્યા. એ આપણે હમણાં મેળવશું. સૌથી પહેલા k ની કિંમત શોધવા માટે આપણે પહેલું કામ કરતા હતા, રકમમાંથી p ઓફ x વાળો ભાગ બહાર લઈ લેતા હતા. p ઓફ x બરાબર k કૌંસમાં x-1 ત્યારે x બરાબર 2 અને 3 મૂકવાના છે. તો x બરાબર 2 મૂકતા અહીંયા થશે p ઓફ 2, k એમ નામ રાખ્યા. x ની જગ્યાએ 2, 2 માંથી 1 એટલે 1, 1 કે એવું લખતા નથી એટલે આપણે માત્ર લખશું કે. હવે x બરાબર આપણે મૂકવાના છે 3, તો x બરાબર 3 મૂકતા p ઓફ 3 બરાબર k એમ નામ કૌંસમાં 3 - 1 તો આપણને મળશે 2k. એવી જ રીતે હવે આપણું સૂત્ર બદલાઈ જશે. તો પાછું લેવાનું છે p ઓફ x બરાબર શું છે આપણી પાસે k અને મૂકવાના છે 4. તો x બરાબર 4 મૂકતા p ઓફ 4 સામે k ની જગ્યાએ આપણે કોની જગ્યાએ 4 મૂકવાના છે? તો કે x ની જગ્યાએ. તો k ની જગ્યાએ આપણે કોઈ રકમ મૂકી શકતા નથી એટલે k એમ નામ. હવે પાછું આપણું સૂત્ર બદલાઈ જશે. p ઓફ x બરાબર શું છે આપણી પાસે k કૌંસમાં 6 - x. હવે x બરાબર કેટલા મૂકવાના છે આપણે? 5. તો x બરાબર 5 મૂકતા તો શું થશે અહીંયા? p ઓફ 5 k એમ નામ 6 એમ નામ. x ની જગ્યાએ 5, 6 માંથી 5 ગયા એટલે 1, 1 લખતા નથી એટલે માત્ર લખશું કે. x ની તમામ કિંમતો મુકાઈ ગયા પછી આપણે કંઈક આવું લખીએ છીએ, સિગ્મા p ઓફ x બરાબર 1. સરવાળો હંમેશા 1 થાય. તો આપણે x ની કઈ કઈ કિંમત મૂકી? તો કે p ઓફ 2 પ્લસ p ઓફ 3 પ્લસ p ઓફ 4 પ્લસ p ઓફ 5 બરાબર 1. હવે એની કિંમતનો જવાબ આપણે લખીએ. આપણે 2 મૂક્યા ત્યારે આપણને શું મળ્યું હતું? તો કે k. પ્લસ 3 મૂક્યા ત્યારે 2k. પ્લસ 4 મૂક્યા ત્યારે પાછા માત્ર k. 5 મૂક્યા ત્યારે પણ માત્ર k. 2, 3, 4 અને 5k બરાબર 1 માટે 1 ત્યાં રહ્યા. 5 ગુણાકારમાંથી ભાગાકારમાં તો પહેલો જવાબ આપણને મળ્યો. અચળ k ની કિંમત શોધો. હવે બીજો સવાલ શું પૂછ્યો છે આપણને? ચલ x યુગ્મ કિંમત ધારણ કરે તેની સંભાવના. હવે યુગ્મ એટલે બેકી સંખ્યા. તમે x ની જે કિંમતો મૂકી એમાંથી બેકી સંખ્યા કઈ કઈ? તો કે 2 અને 4. તો એનો આપણે સરવાળો કરવાનો છે. બરાબર p ઓફ 2 પ્લસ p ઓફ 4. હવે આપણે p ઓફ 2 મૂક્યા ત્યારે જવાબ આવ્યો તો k. p ઓફ 4 મૂક્યા ત્યારે પણ જવાબ આવ્યો તો k. તો બંનેનો જવાબ k પ્લસ k એટલે 2k. હવે k ની જગ્યાએ એની કિંમત મૂકવાની. 1/5 તો ગુણાકાર અંશનો થશે. 2 × 2 / 5 તો આ જવાબ આવી ગયો. એક ચલ x યુગ્મ કિંમત ધારણ કરે
એની સંભાવના કેટલી થશે? 2/5. વિભાગ ડી, દાખલા નંબર 2. એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ p ઓફ x બરાબર આપ્યું છે. આપણું કામ સૌથી પહેલું p ઓફ x બાર લઈ લઈએ. c કૌંસમાં x² પ્લસ x, જ્યાં x ની કિંમત -2, 1 અને +2 મૂકવાની છે. તો c ની કિંમત મેળવો તથા સાબિત કરવાનું છે p ઓફ 2 બરાબર 3p ઓફ -2. સૌથી પહેલા કિંમત મૂકીએ x ની. તો પહેલા આપણને કીધું છે x બરાબર -2 મૂકો. તો p ઓફ -2 બરાબર c એમ નામ x ની જગ્યાએ -2 નો વર્ગ. જ્યાં x દેખાય ત્યાં આપણે 2 મૂકશું, પણ આપણને -2 મૂકવાના કીધા છે. તો c એમ નામ કોઈ પણ રકમ માઇનસ હોય એનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જશે. તો -2 નો વર્ગ થશે 4. હવે x ની જગ્યાએ આપણે -2 મૂક્યા તો પ્લસ માઇનસ થઈ જશે પાછા માઇનસ. તો 4 માંથી 2 બાદ કરતા 2, તો પહેલો જવાબ મળશે આપણને 2c. હવે આપણે x બરાબર કેટલા મૂકવાના છે? 1. તો p ઓફ 1 બરાબર c એમ નામ x ની જગ્યાએ 1 નો વર્ગ પ્લસ x ની જગ્યાએ 1 નો વર્ગ 1 પ્લસ 1, 1 ને 1 2, તો એનો જવાબ પણ આપણને મળશે 2c. હવે x બરાબર મૂકવાના છે આપણે 2. તો p ઓફ 2 બરાબર c એમ નામ x ની જગ્યાએ હું મૂકીશ 2, 2 નો વર્ગ પાછો x ની જગ્યાએ 2, તો 2 નો વર્ગ થશે 4, 4 ને 2 6, તો આનો જવાબ મળશે આપણને 6c. આપણો નિયમ x ની કિંમત મુકાઈ જાય પછીનું પદ આપણે શું લખતા હતા? તો કે સિગ્મા p ઓફ x બરાબર 1. હવે આપણે x ની કિંમતો કઈ કઈ મૂકી? -2, 1 અને +2 મૂકીએ. તો p ઓફ -2 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 2 બરાબર 1. -2 મૂક્યા ત્યારે જવાબ શું આવ્યો હતો? તો કે 2c. 1 નો જવાબ પણ આવ્યો તો 2c. 2 નો જવાબ આવ્યો તો 6c બરાબર 1. તો સરવાળો થયો બધાનો 10c બરાબર 1. માટે 1 ત્યાં રહેશે. 10 ગુણાકારમાંથી સામે જશે ભાગાકારમાં. તો c નો જવાબ આવ્યો 1/10. હવે આપણને સાબિત કરવાનું કીધું છે p ઓફ 2 બરાબર 3p ઓફ -2. તો સૌ પ્રથમ આપણે p ઓફ 2 નો જવાબ મેળવીએ. p ઓફ 2 મૂક્યા એનો જવાબ શું આવ્યો હતો? તો કે 6c. 6 એમ નામ c નો જવાબ આવ્યો તો આપણી પાસે 1/10. હવે પહેલેથી 2 કોમન કાઢીએ. 2 વડે ભાગાકાર કરતા અહીંયા વધશે 3. 6 એકા 6, 6 ઉપર વહી ગયા. નીચે 2 વડે ભાગાકાર કરતા 5. તો p ઓફ 2 નો છેલ્લો જવાબ આવશે 3/5. એવી જ રીતે 3p ઓફ -2 મેળવીએ. 3p ઓફ -2, તો 3 એમ નામ ગુણ્યા p ઓફ -2 નો જવાબ. તો p ઓફ 2 નો માઇનસ જવાબ આવ્યો તો 2c. તો પાછું થઈ ગયો આપણો જવાબ 6c. કોપી ઉપરની જેમ આવી ગયું. 6 ગુણ્યા કેટલા? c એટલે 1/10. તો ત્યાં પણ જવાબ કેટલો આવશે આપણો? 3/5. માટે સાબિત થાય છે કે p ઓફ 2 બરાબર 3p ઓફ -2. આ થઈ ગયા આપણા બંને પ્રશ્નો.
વિભાગ ડી દાખલા નંબર 3 એક યાદચ્છિક ચલ x નું વિતરણ p ઓફ x બરાબર આપી દીધું છે. આપણું પહેલું કામ p ઓફ x વાળો ભાગ બાર લઈ લઈએ. તો p ઓફ x બરાબર k ઇન્ટુ 5px. x બરાબર આપણને 0 થી 5 સુધીની રકમ મૂકવાની કીધી છે. તો પહેલાં કિંમત મૂકીએ આપણે x બરાબર 0. તો જ્યાં x હોય ત્યાં 0 લખીએ એટલે બન્યું p ઓફ 0, k એમ નામ, 5 એમ નામ, p એમ નામ, માત્ર x ની જગ્યાએ 0, 5p 0 એટલે જવાબ થશે 1. 1 લખતા નથી એટલે માત્ર લખશું આપણે k. હવે x બરાબર મૂકવાના છે આપણે 1. તો p ઓફ 1 બરાબર k અહીંયા થશે x ની જગ્યાએ 1, 5p1. તો 5 એકા 5 અને સાથે છે આપણી k. એવી જ રીતે હવે મૂકશું આપણે x બરાબર 2, p ઓફ 2 બરાબર k એમ નામ, અહીંયા થશે 5p2. હવે 5p2 નું સાદુરૂપ શું થાય? 5 ગુણ્યા 4. બે પદ લખવાના, શરૂઆત 5 થી કરવાની, ક્રમશઃ પદ ઘટાડવાનું. તો 5 ચોક 20, અહીંયા થશે 20k. હવે મૂકશું આપણે x બરાબર 3, p ઓફ 3 બરાબર k, અહીંયા થશે 5p3. હવે 5p3 નું સાદુરૂપ 5 ગુણ્યા 4 ગુણ્યા 3. કેટલા પદ લખવાના? 3. શરૂઆત ક્યાંથી કરવાની? 5 થી. 5 4 3, 5 ચોક 20, 20 તેરી 60. તો અહીંયા થશે 60k. હવે મૂકશું આપણે x બરાબર 4. તો p ઓફ 4 k એમ નામ, અહીંયા થશે 5p4. p ક્રમચયમાં જ્યારે બે પદ ક્રમિક હોય, 4 પછીનું 5, તો એ ક્રમિક પદ કહેવાય. તો મોટા પદના ફેક્ટોરિયલ થાય. તો આનો જવાબ થાય 5 ફેક્ટોરિયલ. હવે 5 ફેક્ટોરિયલ એટલે 5 4 3 2 1. તો એનું સાદુરૂપ થશે 120. સાથે આપણી પાસે k. હવે આપણે મૂકશું x બરાબર 5. તો p ઓફ 5 બરાબર k એમ નામ, અહીંયા થશે 5p5. 5 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ એટલે પાછા 120 અને સાથે k. તમામ કિંમતો x ની મુકાઈ જાય પછી આપણે શું લખતા હતા? તો કે સિગ્મા p ઓફ x બરાબર 1. હવે x ની કઈ કઈ કિંમતો મૂકીએ આપણે? તો કે 0, 1, 2, 3, p ઓફ 4 પ્લસ p ઓફ 5 બરાબર સરવાળો 1. હવે 0 મૂક્યા ત્યારે જવાબ આવ્યો તો કે 1 નો જવાબ આવ્યો તો 5k, 2 નો જવાબ આવ્યો તો 20k, 60k, 120k, પાછા 120k બરાબર 1. તો 120, 120, 240 અને 60, 300, 320, 325 અને 1, 326k થયા આપણી પાસે. તો 326k બરાબર 1 માટે 326 ગુણાકારમાંથી સામે જશે ભાગાકારમાં. તો k બરાબર મળ્યું 1/326. પહેલો જવાબ મળ્યો. અચળ k શોધો. બીજું આપણને પૂછવું છે વિતરણનો મધ્યક શોધો. મધ્યક માટે આપણે 3 ખાનાનું કોષ્ટક તૈયાર કરવું પડે છે. x બરાબર x, p ઓફ x, x ઇન્ટુ p ઓફ x. હવે x ની કિંમત આપણે મૂકવાની છે.
તો કે x બરાબર આપણી પાસે કોણ છે 0 થી 5, 0, 1, 2, 3, 4, 5 અને છેલ્લે ખાનું આપણે તૈયાર કરશું કુલનું. p ઓફ x આપણે જે કિંમત મૂકી પણ આપણે k ના સ્વરૂપમાં નથી મૂકવાનો. 0 મૂક્યો ત્યારે જવાબ શું આવ્યો તો k, પણ k ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે તો કે 1/326. પછી જવાબ આવ્યો તો આપણો 5k. તો આપણો નિયમ છે જે અહીંયા પદ હોય એનો અંશ સાથે ગુણાકાર થાય, 5 એકા 5, તો આપણને મળશે 5/326. એવી જ રીતે બધાનો અહીંથી લઈએ 20k, તો 20/326. એવી જ રીતે 60k, 60/326. 120/326, પાછા 120/326. x ઇન્ટુ p ઓફ x બંનેનો ગુણાકાર, 0 સાથે ગુણાકાર 0, માત્ર અંશનો ગુણાકાર 5 એકા 5 છેદમાં 326, 20 દુ 40 છેદમાં 326, 6 તેરી 18, 180/326, 12 ચોક 48, 480 છેદમાં 326, 12 પંચા 60, 600 છેદમાં 326. હવે એનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો છે 1305 છેદમાં 326 અને આ જ આપણો મધ્યક છે. તો હેડિંગ મધ્યક મ્યુ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ, છેલ્લા ખાનાનો ટોટલ 1305 છેદમાં 326. આ મળી ગયો બીજો જવાબ મધ્યક.